તો હે એવરીવન, કેમ છો? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આપણે અહીંયા વાત કરીએ પાઘડીના મૂલ્યાંકન ચેપ્ટર વિશે. તો પાઘડીના મૂલ્યાંકન ચેપ્ટરની આગલા વિડીયોની અંદર આપણે થિયોરિટિકલ કન્સેપ્ટ આપણે બધા જોયા, બરાબર છે. જો એ વિડીયો તમે નથી જોયો તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, એના થ્રુ તમે એ વિડીયો જોઈ શકો છો, બરાબર છે, થિયોરિટિકલ કન્સેપ્ટના. બટ હમણાં આપણે અહીંયા વાત કરીએ પ્રેક્ટિકલ કન્સેપ્ટ વિશે. તો પ્રેક્ટિકલ કન્સેપ્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ક્વેશ્ચનની મતલબ જે એક્ઝામની અંદર જે છે એ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, જે ગણવાવાળા ક્વેશ્ચન્સ હોય છે, કેલ્ક્યુલેટ કરવાવાળા ક્વેશ્ચન્સ હોય છે, બરાબર છે. તો એ પૂછાતા હોય છે. તો અહીંયા ટોટલ કેટલી પદ્ધતિ છે? ટોટલ અહીંયા 4 પદ્ધતિ છે. 4 પદ્ધતિ પ્રમાણે ક્વેશ્ચન અલગ અલગ પૂછાઈ શકે છે. પહેલી પદ્ધતિનું નામ છે સરેરાશ નફાની પદ્ધતિ, બીજી પદ્ધતિ છે ભારી સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ અને ચોથી પદ્ધતિ છે નફાના મૂડીકરણની પદ્ધતિ, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ ડિફરન્ટ મેથડ્સ વિશે, બરાબર છે. તો આ મેથડ આપણે જોઈ, બરાબર છે, ઓકે. તો આ મેથડ આપણે જોઈ. ઓકે, હવે આપણે સરેરાશ નફાની પદ્ધતિ વિશે વાત કરીએ. સરેરાશ નફાની પદ્ધતિ શું કહે છે એ આપણે જોઈએ. તો સરેરાશ નફાની પદ્ધતિમાં પાઘડીને કેલ્ક્યુલેટ કરવા માટેના મતલબ ટોટલ 2 સૂત્ર છે, જેમાં પાઘડીને કેલ્ક્યુલેટ કરવા માટેનું સૂત્ર શું કહે છે? પાઘડી બરાબર સરેરાશ નફો ઇન્ટુ ખરીદીના વર્ષો, નક્કી કરેલા વર્ષો, બરાબર છે. પાઘડી બરાબર શું? સરેરાશ નફો ઇન્ટુ ખરીદીના વર્ષો. ક્વેશ્ચનની અંદર હંમેશા ખરીદીના વર્ષો જે છે એ આપેલા હશે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. બટ ક્વેશ્ચનની અંદર આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું રહેશે? સરેરાશ નફો જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનો રહેશે. તો સરેરાશ નફાનું પણ સૂત્ર છે, સરેરાશ નફો બરાબર આપેલા વર્ષોનો કુલ નફો ડિવાઇડેડ બાય વર્ષોની સંખ્યા. શું કીધું? આપેલા વર્ષોનો કુલ નફો ડિવાઇડેડ બાય વર્ષોની સંખ્યા. તો સરેરાશ નફાને આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ, બરાબર. સરેરાશ નફો શું કહે છે એ આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ. સરેરાશ નફો, ઓકે. તો સરેરાશ નફો એટલે શું? ફોર એક્ઝામ્પલ અહીંયા વર્ષ આપેલા છે 2010-11, 2011-12, 2013-14 અને 2014-15. આ રીતના ટોટલ 4 વર્ષ આપેલા છે. અને અહીંયા નફો પણ આપેલો છે. ફોર એક્ઝામ્પલ 10,000, 20,000, 30,000 એન્ડ 40,000, બરાબર છે. તો આપણે જો સરેરાશ કેલ્ક્યુલેટ કરવું હોય ને, તો સરેરાશ માટે આપણે શું કરવાનું? ટોટલ મારી દેવાનું. આનું શું મારી દેવાનું? ટોટલ મારી દેવાનું, બરાબર. આનું ટોટલ મારી દેવાનું, નફાનું ટોટલ મારી દેવાનું. અને ટોટલ મારીને જે વર્ષોની સંખ્યા જે છે, બરાબર છે, વર્ષોની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4. એ વર્ષોની સંખ્યા વડે આપણે શું કરી નાખવાનું? ભાગી નાખવાનું. જેટલા વર્ષોની સંખ્યા હોય એટલા વર્ષે આપણે ભાગી નાખવાનું, બરાબર છે. તો આપણને મળી જશે, બરાબર. તો અહીંયા સરેરાશ નફાનું સૂત્ર શું બની જાય છે? આપેલ વર્ષનો કુલ નફો ડિવાઇડેડ બાય વર્ષોની સંખ્યા, બરાબર. આપેલા વર્ષોનો કુલ નફો ટોટલ મારી દેવાનો, અને જે વર્ષોની સંખ્યા જે હોય એ સંખ્યા ગણી લેવાની, કેટલી છે તે એ ગણીને અહીંયા લખી દેવાની, બરાબર છે કે નહીં? આવડે કે ના આવડે? આવડે, બરાબર છે. તો આપણે અહીંયા જોઈએ સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે પાઘડીનું કેલ્ક્યુલેશન કરવું હોય તો 2 સૂત્ર છે. પાઘડી બરાબર સરેરાશ નફો ઇન્ટુ ખરીદીના વર્ષો. સરેરાશ નફો કઈ રીતના મળશે? સરેરાશ નફો મળશે, સરેરાશ નફો બરાબર શું કીધું? આપેલા વર્ષનો કુલ નફો ડિવાઇડેડ બાય વર્ષોની સંખ્યા. સમજણ પડી કે નહીં? આવડે કે ના આવડે? આવડે. સરેરાશ નફો આવડે કે ના આવડે? આવડે. ટોટલ મારી દેવાનું અને જે સંખ્યા છે એના વડે આપણે ભાગી નાખવાનું, તો આપણને શું મળી જશે? સરેરાશ નફો મળી જશે, બરાબર છે. તો આ 2 સૂત્ર યાદ રાખવાના છે. આ 2 સૂત્ર યાદ રાખીશું તો સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે પાઘડીનું કેલ્ક્યુલેશન આપણું પતી જશે અહીંયા,
તો હવે આપણે અહીંયા એક્ઝામ્પલની વાત કરીએ. એક્ઝામ્પલ શું કહે છે તે આપણે જોઈએ. તો નીચેની માહિતી પરથી એક્ઝામ્પલ નંબર 1, આ ઉદાહરણનો પહેલો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 1, નીચેની માહિતી પરથી નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત પેઢીના છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની, જો 5 વર્ષના સરેરાશ નફાની, કેટલા વર્ષનો નફો છે? 5 વર્ષનો. કઈ રીતના ખબર પડે? 1, 2, 3, 4, 5, એટલે અહીંયા 5 વર્ષ લખેલા છે. બરાબર, 5 વર્ષનો નફો આપેલો છે એટલે અહીંયા 5 વર્ષ લખેલા છે. બરાબર છે કે નહીં? છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની કેટલા વર્ષની ખરીદી? 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. કેટલા વર્ષની ખરીદી? 3 વર્ષ. તો ખરીદીના વર્ષ કેટલા આપેલા છે? 3 વર્ષ. ખરીદીના વર્ષ આપણે ધ્યાનથી જોવાના. ખરીદીના વર્ષ કેટલા આપેલા છે? 3 વર્ષ. તો આપણે પાઘડીની વેલ્યુ અહીંયા શોધવાની છે. કઈ મેથડ પ્રમાણે? જો ક્વેશ્ચનની અંદર કીધી છે સરેરાશ નફાની. કઈ મેથડ પ્રમાણે? સરેરાશ નફાની મેથડ પ્રમાણે. બરાબર છે? તો સરેરાશ નફાની મેથડ પ્રમાણે આપણે શોધવાનું રહેશે અહીંયા. તો ટોટલ વર્ષ આપેલા છે, નફો આપેલો છે, આપણે અહીંયા શોધવાનું છે. બરાબર છે? તો અહીંયા મેં એક્ઝામ્પલ નંબર 1 વાત કરું. એક્ઝામ્પલ નંબર 1 શું કહે છે? એક્ઝામ્પલ નંબર 1, પાઘડીનું સૂત્ર આપણે પહેલા લખી દેવાનું. પાઘડીનું સૂત્ર શું છે? પાઘડી બરાબર સરેરાશ નફો, સરેરાશ નફો ઇન્ટુ ખરીદીના વર્ષો, ખરીદીના વર્ષો. ઓકે, ખરીદીના વર્ષો ક્વેશ્ચનની અંદર આપેલા છે, જોઈ લેવાના, ધ્યાનથી જોવાના, કારણ કે 2 વર્ષ ક્વેશ્ચનની અંદર આપેલા છે, 5 વર્ષ અને 3 વર્ષ. બટ આપણે ખરીદીના વર્ષ જે આપેલા છે એ જોવાના, 3 વર્ષ. તો 3 વર્ષ ખરીદીના વર્ષ. ધેન આફ્ટર આપણે શોધવાનું રહેશે સરેરાશ નફો. સરેરાશ નફા માટે એક પેટર્ન આપણે યાદ રાખવાની, બરાબર છે? વર્ષ લખી દેવાનું, નફો લખી દેવાનો, વર્ષ લખી દેવાનું, નફો લખી દેવાનો. બરાબર. ટોટલ કેટલા વર્ષ આપેલા છે? 2011-12 થી લઈને 2015-16 સુધી. 2011-12, 2012-13, 2013-14, 2014-15 અને 2015-16 આ રીતના આપેલા છે. નફો કેટલો આપેલો છે જોઈ લેવાનો. 2 લાખ, 2,10,000, 1,90,000. કેટલો આપેલો છે નફો? નફો આપેલો છે 2 લાખ, 2 લાખ આપેલો છે, 2,10,000 આપેલો છે, 1,90,000 આપેલો છે. ધેન આફ્ટર કેટલો આપેલો છે? 2,15,000 અને 2,20,000. 2,15,000 અને 2,20,000. ઓકે, તો આનું આપણે સિમ્પલ ટોટલ મારી દેવાનું. ટોટલ કેટલું થાય છે જોઈ લેવાનું. 2 લાખ વત્તા 2,10,000 વત્તા 1,90,000 વત્તા 2,15,000 વત્તા 2,20,000. આનું ટોટલ થાય છે 10,35,000 રૂપિયા. આ ટોટલ આપણે અહીંયા મારી દીધું. તો એ સરેરાશ નફો આપણને શોધવા કે તો સરેરાશ નફો કઈ રીતના મળશે? સરેરાશ નફો બરાબર આપેલ વર્ષનો કુલ નફો ડિવાઇડેડ બાય વર્ષોની સંખ્યા. તો આપેલ વર્ષનો કુલ નફો કેટલો છે? 10,35,000 રૂપિયા. 10,35,000 રૂપિયા ડિવાઇડેડ બાય વર્ષની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4 અને 5. તો 5 વર્ષ છે, તો 5 લખી દીધા. તો 10,35,000 ભાગ્યા 5 કેટલા આવે છે? 2,07,000 રૂપિયા આવે છે. 10,35,000 ભાગ્યા 5, 2,07,000 આપણો સરેરાશ નફો આવી ગયો. આ સરેરાશ નફાને આપણે સૂત્રની અંદર મૂકી દેવાનું. 2,07,000 ગુણ્યા 3 કેટલા થાય છે? 6,21,000 રૂપિયા. તો
તો આપણી સિમ્પલ અહીંયા પાઘડીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરતાં આવડે કે ના આવડે? આવડે. બરાબર છે. અહીંયા આપણે પાઘડી કેલ્ક્યુલેટ કરી, કેટલો આન્સર આવે છે? 6,21,000 રૂપિયાનો. તો આપણે જોઈ લઈએ પહેલો ક્વેશ્ચન. બસ છે ક્વેશ્ચન નંબર 1. બસ છે. આપણે ટોટલ માર્યું શ્રેયાસ નફો 2,07,000 રૂપિયા થયો અને પાઘડીનો આન્સર 6,21,000 રૂપિયાનો આવી ગયો. તો આવડે કે ના આવડે? સિમ્પલ 2 સૂત્ર યાદ રાખવાના છે. તો હવે મેં એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરું. એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે? હસુ અને વાસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 2:1 પ્રમાણમાં નફા નુકસાન વહેંચે છે. તેને બદલીને 1:1 એ લોકો કરવા માંગે છે. મતલબ પહેલા એ લોકો કેટલું હતું નફા નુકસાનનું પ્રમાણ? 2:1 હતું. હમણાં એનું કેટલું થઈ જાય છે? 1:1. તો પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતોમાં એક જરૂરિયાત કઈ હતી? જ્યારે નફા નુકસાનના પ્રમાણમાં ચેન્જીસ થાય છે ત્યારે આપણે પાઘડીનું કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો અહીંયા ચેન્જીસ થયું તો આપણે પાઘડી કેલ્ક્યુલેટ કરવાનું, પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. તો નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્ય નક્કી કરો. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફા. કેટલા વર્ષ? 4 વર્ષ. આ 4 વર્ષ કઈથી આવ્યા? 1, 2, 3, 4. 4 વર્ષના સરેરાશ નફાની કેટલા વર્ષની ખરીદી? 5 વર્ષની ખરીદી. ખરીદીના વર્ષોની સંખ્યા તો બહુ ધ્યાનથી જોવાનું ક્વેશ્ચનની અંદર. ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી છે? 5 વર્ષ. તો ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી છે? 5 વર્ષ. તો 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. કઈ પદ્ધતિ પ્રમાણે? ક્વેશ્ચન અંદર કહી દીધું છે સરેરાશ નફાની. કઈ? સરેરાશ નફાની. બરાબર છે. તો ક્વેશ્ચન અંદર વર્ષ આપેલા છે, નફો અને ખોટ આપેલી છે. 1,20,000. જો અહીંયા 40,000 રૂપિયા કૌંસમાં આપેલા છે. કૌંસનો મતલબ શું છે? આ માઇનસમાં આપેલું છે એટલે આનું આપણે ટોટલ નહીં મારીએ, આને આપણે શું કરીશું? માઇનસ કરીશું. માઇનસમાં આપેલું હોય ને એનો મતલબ છે કે કૌંસમાં આપેલું એનો મતલબ છે કે આ માઇનસ છે. બરાબર છે. તો આપણે માઇનસ કરીશું અને 60,000. ઓકે. તો આપણે કેલ્ક્યુલેટ કરીએ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીએ. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ શું કહે છે તે. એક્ઝામ્પલ નંબર 2. સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે પાઘડીનું સૂત્ર શું છે? પાઘડી બરાબર સરેરાશ નફો ઇન્ટુ ખરીદીના વર્ષો. બરાબર છે. ખરીદીના વર્ષો કેટલા છે? ખરીદીના વર્ષો આપણે ક્વેશ્ચનની અંદર જોયા. 5 વર્ષની ખરીદી. 5 વર્ષ. તો 5 વર્ષ ક્વેશ્ચનની અંદર આપેલા હતા. આપણે લખી દેવાના 5 વર્ષ. પણ આપણે સરેરાશ નફો શોધવો પડશે. સરેરાશ નફો આપણે કઈ રીતના શોધીશું? સરેરાશ નફો સિમ્પલ વસ્તુ છે, વર્ષ અને નફો અને ખોટ. બરાબર. તો એમ લખી દઈશ વર્ષ, નફો અને ખોટ. બરાબર. તો કેટલા વર્ષ આપેલા છે? 2012-13 થી લઈને 15-16 સુધી. 2012-13, 2013-14, 2014-15, 2015-16. નફો ખોટ કેટલી આપેલી છે જોઈ લઈએ. 1,20,000, 1,20,000 અને આ જો 40,000 કૌંસમાં આપેલા છે. 40,000 કૌંસમાં આપેલા છે. 40,000 અને અહીંયા 60,000 નોર્મલ આપેલા છે. આનો મતલબ શું? માઇનસ. તો આપણે ટોટલ મારી દઈએ. ટોટલમાં આપણે શું કરીશું? 1,00,000 વત્તા 1,20,000. બટ હવે અહીંયા આપણે વત્તા નહીં કરીએ, માઇનસ કરીશું 40,000, માઇનસ 40,000 અને વત્તા 60,000. તો મારો આન્સર આવે છે અહીંયા 2,40,000 રૂપિયા. ઓકે. સરેરાશ નફાનું સૂત્ર શું કહે છે? સરેરાશ નફો બરાબર કુલ નફો, જ્યાં કુલ નફો આપેલો છે તે ડિવાઇડેડ બાય વર્ષોની સંખ્યા. કુલ નફો મારો કેટલો છે? 2,40,000. વર્ષોની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4 વર્ષ. તો મારો આન્સર કેટલો આવે? 60,000. 60,000 મને સરેરાશ નફો મળી ગયો. આ સરેરાશ નફાને આપણે સૂત્રમાં મૂકી દઈએ. 60,000 ને સૂત્રમાં મૂકી દઈએ. 60,000 રૂપિયા. 60,000 રૂપિયા ગુણ્યા 5 તો આપણને 3 લાખ રૂપિયા વેલ્યુ આવી જાય છે. તો આપણને કેલ્ક્યુલેટ કરતા આવડે કે ના આવડે? આવડે. પાઘડીની વેલ્યુ. બરાબર છે કે નહીં?
તો ક્વેશ્ચન નંબર 2 આપણે શું કર્યું, પહેલાં સરેરાશ નફો શોધી લીધો, 60,000 આવ્યો, એન્ડ ધેન આફ્ટર આપણે પાઘડીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી નાખી. તો સિમ્પલ મેથડ છે, 2 જ સૂત્ર યાદ રાખવાના છે, 2 સૂત્ર પરથી આપણને આખું કેલ્ક્યુલેટ કરતા આવડી જાય. બરાબર છે કે નહીં? તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બીજી પદ્ધતિ આપણે જોઈશું. બરાબર છે? ઓકે, થેન્ક યુ વેરી મચ.